રેવન્યુ તલાટી મેઇન્સની એક્ઝામ છે એ નજીક આવી રહી છે, ત્યારે એ મેઇન્સ એક્ઝામમાં સંક્ષેપીકરણ જે 10 માર્ક્સનું પૂછાવાનું છે, તો ઘણા બધાને સંક્ષેપીકરણમાં બહુ બધું કન્ફ્યુઝન હોય છે કે સંક્ષેપીકરણ કઈ રીતે કરવું. તો પહેલા તો એક વસ્તુ મગજમાંથી કાઢી નાખો. ઘણા લોકો એમ સમજે છે સંક્ષેપીકરણ એટલે શું, તો કે આપેલો ફકરો આપેલો હોય, પેરેગ્રાફ આપેલો હોય, એમાંથી 2/3 ભાગ કાઢી અને બાકીનું જે વધ્યું એ બધું ગોઠવીને લખી નાખવાનું. ના, એ વાત ખોટી છે. સંક્ષેપીકરણ એટલે શું? સૌથી પહેલા તો જે કોઈ પણ પેરેગ્રાફ તમારી નજર સામે આવે પેપરમાં, એને પહેલા તો ધ્યાનથી વાંચવાનું. ધારો કે તમને પહેલા વાંચનથી, પ્રથમ વાંચનથી ન સમજાણું, બીજી વાર વાંચો, ત્રીજી વાર વાંચો, હવે વાંચી લીધું, હવે તમને જેટલું પણ સમજાણું, તો એમાંથી જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એને અલગ કરો અને જે જરૂરી નથી લાગતા એ પોઈન્ટ્સને અલગ કરો. હવે જે પોઈન્ટ્સ તમને જરૂરી લાગ્યા એને લખો, પણ એમાં એક વાતનું ધ્યાન રાખવું, એકને એક વાક્ય, ઘણી બધી વખત એવું થતું હોય છે કે એકને એક વાક્ય વારંવાર રિપીટ થતા હોય, તો એ બધા વાક્યોને પહેલા ભેગા કરીને એક જ વાક્ય બની શકે એવી ટ્રાય કરો. પછી ઘણી બધી વખત પેરેગ્રાફમાં વિશેષણો છે, અમુક ક્રિયા વિશેષણો છે, ક્રિયાપદો છે, એ આપેલા હોય તો એને જો શક્ય હોય દૂર કરી શકાતા હોય તો એ દૂર કરી અને એક વાક્ય બની શકતું હોય તો એ રીતે તમારે ટ્રાય કરવાની. બરાબર. હવે ઘણા લોકો એમ સમજી બેસે છે કે સંક્ષેપીકરણ એટલે 1/3 ભાગ તો થવો જ જોઈએ, પણ એવું જરૂરી નથી હોતું. ઘણી બધી વખત પેરેગ્રાફનું સંક્ષેપીકરણ છે એ 1/3 ભાગ કરતાં પણ ટૂંકમાં સમજાવી શકાય એવું હોય છે, તો એમ પણ તમે કરી શકો. ટૂંકમાં સંક્ષેપીકરણ એટલે પેરેગ્રાફ આપેલો હોય એને તમે સરસ રીતે વાંચો અને તમને જે સમજાય છે એને તમે સ્પષ્ટ, ટૂંકી ભાષામાં, સાદી, સરળ અને સચોટ ભાષામાં લખી શકો. આને કહેવાય સંક્ષેપીકરણ. એમાં તમારે કદાચ ક્યારેક શીર્ષક આપવાનું થાય તો તમે જે ફકરો સમજ્યો છે એના ઉપરથી તમે એક લીટીનું અથવા તો એક શબ્દનું શીર્ષક પણ આપી શકો. તો આટલા મુદ્દા જ્યારે તમે મેઇન્સ આપવા જાઓ ત્યારે ખાસ સંક્ષેપીકરણ માટે ધ્યાનમાં રાખજો અને વધુને વધુ પ્રેક્ટિસ કરજો. ઓલ ધ બેસ્ટ.